નમસ્કાર, હું પ્રવીણ. જમીન માપણી પર ફરી ચર્ચા, કેમ કે આ ચર્ચા છેલ્લા ઘણા વર્ષોથી આ માધ્યમ કરતું આવ્યું છે. 2017માં જમીની સ્તર પર ખરેખર જમીન માપણીમાં ક્યાં ગફલતો થઈ, ક્યાં વાંધા પડ્યા અને તેના કારણે શું સ્થિતિ થઈ, તેની વિગતવાર ચર્ચા અને પેકેજિંગ પણ 2017થી જીએસટીવી માધ્યમ તરીકે તમારી સમક્ષ મૂકતું આવ્યું છે. દર વર્ષે આ પ્રક્રિયા, પહેલી વાત, મહેસૂલ મંત્રીઓ બદલાતા રહે છે, પણ 2011થી જે લેન્ડ રીસર્વેની વાત છે, અંગ્રેજોના સમયમાં જમીન માપણી થઈ, તે બાદ પણ જમીન માપણી થઈ, પણ તે બાદ ડિજિટલાઇઝેશન કરવા માટે જે જમીન માપણી કરવામાં આવી એ એટલી ભૂલ ભરેલી હતી. 2018માં સરકારે સ્વીકાર્યું, મહેસૂલ મંત્રીએ સ્વીકાર્યું કે ભૂલ ભરેલી છે, પણ એ ભૂલ ભરેલી જમીન માપણી હજુ પણ માથાનો દુખાવો છે, સરકાર માટે પણ, તમામ ખેડૂતો માટે પણ. કેમ કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધી તેમ તેમ એક વસ્તુ બહુ ક્લિયર થઈ કે એટલી બધી ભૂલો છે કે આને સુધારતા વર્ષો નીકળી જશે. આજે ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠક પતાવીને જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી તો કહ્યું કે જામનગર અને દેવભૂમિ દ્વારકા પાયલટ પ્રોજેક્ટ કે જ્યાં વાંધા અરજીઓ છે, ક્ષતિવાળી જમીન માપણી છે, તેની અરજીઓના નિકાલ માટે ઝડપથી કાર્યવાહી હાથ ધરાશે. તો મીડિયામાં પણ થોડા સમય માટે સમાચાર ચાલ્યા કે આ જે જમીન માપણીની પ્રક્રિયા છે શું રદ થઈ. સત્યતા તપાસીને સમાચાર ચલાવ્યા અમે, બાદમાં ઋષિકેશ પટેલની સ્પષ્ટતા પણ આવી, ક્લિયર કટ કહ્યું કે ભાઈ જમીન માપણીની પ્રક્રિયા રદ નથી થઈ, પણ જે વાંધા અરજીઓ છે એ તમામની પ્રક્રિયા ઝડપી બનાવાશે. જામનગર, દેવભૂમિ દ્વારકા આ બંને જિલ્લા છે પાયલટ પ્રોજેક્ટમાં અને બાદમાં તમામ જિલ્લાઓમાં આ લાગુ કરાશે. પણ અત્યારની સ્થિતિ શું છે તે જાણતા પહેલા અત્યાર સુધીમાં જે ટાઈમલાઈન આવી જમીન માપણીને લઈને તેના પર થોડી નજર કરી લઈએ. કેમ કે 21 ઓગસ્ટ 2018ની આસપાસ કૌશિક પટેલ મહેસૂલ મંત્રી હતા, એ સમયે કહ્યું, સ્વીકાર કર્યો કે જમીન માપણીમાં ગોટાળા છે. સવાલ એ થયો કે ખાનગી કંપનીએ જમીન માપણી કરી અને જમીન માપણી કર્યા બાદ આટલી ભૂલો બાદ બ્લેકલિસ્ટ નથી થઈ, અથવા તો થઈ છે તો સરકાર પાસે જવાબ પણ માંગીશું. અને જ્યારે આટલા કરોડો ચૂકવાઈ ગયા તો એ ભૂલ કોણ સુધારી રહ્યું છે? સરકારી કર્મચારીઓ સુધારી રહ્યા છે, જે તે વિભાગ સુધારી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં કયા લોકો કામ કરશે? આજે સવાલ ઋષિકેશ પટેલને પણ પૂછાયો, કહ્યું કે નહીં, એ તો વિભાગ જ કામ કરશે. તેનો મતલબ સીધી સાદી રીતે તમે સમજી ગયા. 2018 બાદ આવીએ 2020માં. 2020માં વિધાનસભામાં આંકડો આવે છે, મહેસૂલ વિભાગે કબૂલ્યું કે 2,03,764 અરજીઓ આવી છે ભૂલ સુધારણા માટે. સૌથી વધુ અરજીઓ બનાસકાંઠામાંથી હતી, 31,550. મહેસૂલ મંત્રી હતા રાજેન્દ્ર ત્રિવેદી. હવે આ બધી સ્થિતિઓ થોડી પરિવર્તિત થતી રહેશે, કેમ કે રાજેન્દ્ર ત્રિવેદી પણ અત્યારે નથી. રાજેન્દ્ર ત્રિવેદી પણ મહેસૂલ મંત્રી પદેથી હટાવાયા, જવાબદારી લઈ લેવાઈ. ફરીથી એક આંકડો આવે છે 29 ડિસેમ્બર 2021. રાજેન્દ્ર ત્રિવેદી વાત કરે છે કે અત્યાર સુધીમાં 4,13,000 વાંધા અરજીનો નિકાલ થઈ ચૂક્યો છે અને રીસર્વેના વાંધા અરજીના નિકાલ માટે વધુ એક વર્ષનો સમય ફાળવાયો 2021માં, એટલે કે ડિસેમ્બર 2022માં. આપણે બેઠા છીએ જાન્યુઆરી 2023માં. તો એક વર્ષ ફરીથી લંબાવાયું, હજુ પણ હજારો અરજીઓ પેન્ડિંગ છે. તો આ શું પંચવર્ષીય યોજના છે? 11 વર્ષની યોજના તો થઈ. સતત માંગ છે ખેડૂતોની કે જે ભૂલ ભરેલી જમીન માપણી છે પ્રક્રિયા રદ કરવામાં આવે. બીજી તરફ સરકાર એક જ વાત કહી રહી છે, જે અત્યાર સુધીના મહેસૂલ મંત્રીઓએ કીધું, સરકારે કહ્યું કે છેલ્લી અરજીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે કાર્યવાહી કરીશું. પણ સાહેબ, આ કાર્યવાહી લાંબી કેટલી ચાલશે એ પણ એક પ્રશ્ન છે. હવે જે આઈઆઈસીટી ટેકનોલોજી નામની જે હૈદરાબાદની કંપની છે, 500 કરોડ ચૂકવાયા, 700 કરોડ ચૂકવાયા, 800 કરોડ ચૂકવાયા, 1200 કરોડ ચૂકવાયા, આંકડા અલગ અલગ આવે છે. એમની સામે કાર્યવાહી કેટલી થઈ છે એ પણ જાણવા જેવો વિષય છે. પણ લેટેસ્ટ આંકડો આપી દો 4 જાન્યુઆરીનો, જે આપણે સર્વેની અને સુધારાની વાત કરીએ છીએ, જે પાયલટ પ્રોજેક્ટમાં જે જિલ્લો સામેલ છે જામનગર. જામનગરમાં ઓફિસમાં 1 ડઝન સર્વેયર છે, 17,229 ફરિયાદો છે. એવી પણ ફરિયાદો આવતી રહે છે કે ધારાસભ્ય કે નેતાઓ જો લાગવક હોય તો પેલું કામ પડતું મૂકીને બીજા ગામમાં સર્વે કરવા માટે જતા રહે. આ પણ એક પ્રશ્ન છે. અગાઉ અલગ અલગ જિલ્લામાંથી સર્વેયરો ફાળવ્યા છે, એવું નથી 3-3 મહિના માટે, પણ હજુ સુધી નિરાકરણ નથી આવ્યું. 3-3 મહિના સુધી, 2019 થી 21 ની વાત કરું છું.
દફતરે કરાય એ પણ એક વાત આવી, 26,645 ત્યારે પણ ડિબેટ કરી હતી, આટલી અરજીઓ દફતરે કરાય, પણ મતલબ શું? આપણે નિરાકરણ તરફ વળી રહ્યા છીએ, એટલા માટે આજનું ટાઇટલ છે કે જમીન માપણીમાં જે ભૂલો થઈ એ ક્યારે સુધરશે, કઈ રીતે સુધરશે, સુધરવાની આપણે છે ક્લિયર કરી દીધું ઋષિકેશ પટેલે. આમ તો મહેસૂલ ખાતું સીએમના અંડરમાં છે. કૌશિક પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, બાદમાં આવ્યા હર્ષ સંઘવી આવ્યા, હવે સીએમના હાથમાં છે. પણ આ પ્રશ્ન હજુ સળગતો છે, કેટલો લાંબો ચાલશે, ચર્ચા કરવી જરૂરી છે. ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોમાંથી ભરતસિંહ ઝાલા આપણી સાથે જોડાશે, ખેડૂત આગેવાન તરીકે હિરેન હિરપરા જોડાશે, જે મહામંત્રી છે કિસાન મોરચાના, ભાજપમાંથી જોડાશે. હિરપરા સાહેબ, આપનું સ્વાગત છે. મધુભાઈ ધોરાજીયા જોડાશે, પૂર્વ કૃષિ અધિકારી છે, અને સાથે જ પાલ આંબલિયા જોડાશે, કિસાન કોંગ્રેસના ચેરમેન. તમામનું સ્વાગત છે. હિરપરા સાહેબ, આપથી શરૂઆત કરીએ. આ યોજના કેટલી લાંબી ચાલવાની છે? કેમ કે 15 થી 20 મિનિટમાં ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરવી પડી કે ભાઈ જમીન માપણીની પ્રક્રિયા જે નવેસરથી તે રદ નથી કરી, પણ અમે અરજીઓના નિકાલ માટે ઝડપ કરીશું. 2 જિલ્લા પાયલટ પ્રોજેક્ટ, પણ એ જ જિલ્લાની મેં જામનગરનું ઉદાહરણ આપ્યું, કેટલા સર્વેયર છે અને કેટલી અરજી પેન્ડિંગ છે. તો આમનામ તો 2030 સુધી આવી જશે. બીજી તરફ જે માંગ થઈ રહી છે સતત, જો આટલી બધી ભૂલો હોય તો કેમ આ પ્રક્રિયા રદ કરવામાં નથી આવતી? નમસ્કાર. જીએસટીવીના માધ્યમ થકી જે ગુજરાતના દર્શકો, ગુજરાતના ધરતીપુત્રો આપનો કાર્યક્રમ નિહાળી રહ્યા છે, એમને સૌને મારા વંદન. આજે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠક પછી રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલે જ્યારે વાત કરી કે જમીન રીસર્વેમાં જે ક્ષતિઓ રહી છે એ ક્ષતિઓ દૂર કરવા માટે રાજ્ય સરકારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે જામનગર અને દેવભૂમિ દ્વારકા આ બંને જિલ્લા એવા છે કે રીસર્વેની કામગીરીની શરૂઆત આ બંને જિલ્લામાં પ્રથમ શરૂઆત થઈ હતી, અને ત્યાંથી જ આ ક્ષતિઓ જે કાંઈ હોય એ દૂર કરવા માટેનો પ્રયાસ એ રાજ્ય સરકાર ત્યાંથી કરવા માંગે છે. રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે, ખેડૂત આ મુશ્કેલીમાંથી બહાર આવે એ માટેનો પ્રયાસ કર્યો છે. અને જે ક્ષતિઓ ઊભી થઈ છે એ ક્ષેત્રફળની હોય તો પણ ભલે અને હદ નિશાન નકશાની હોય તો પણ ભલે, એમાંથી ખેડૂતને બહાર લાવીને ફરીથી સરકારી તંત્ર દ્વારા એમનો જે વાંધા અરજીઓ છે એનો નિકાલ થાય એ માટેની જાહેરાત કરી છે. આગામી સમયમાં આ પાયલોટ પ્રોજેક્ટ બંને જિલ્લામાં સફળ થયા પછી રાજ્યના અન્ય જિલ્લાઓની અંદર પણ જ્યાં ક્ષતિઓ છે ત્યાં બધી ક્ષતિઓ દૂર થાય એ માટેનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવા. પ્રયાસ બહુ સારો છે હિરપરા સાહેબ, પણ આ તો વાત રાજેન્દ્ર ત્રિવેદીએ પણ 1 વર્ષ પહેલા કરી હતી. તો 1 વર્ષમાં કઈ બાબતો નડી રહી છે? કેમ કે આ ક્ષતિ સુધારવા માટે, એક ખેતર સુધારવા માટે બીજા ખેતર પણ બગડી રહ્યા છે, એવા પણ સમાચાર સામે આવ્યા. તો આ સ્થિતિમાં 1 વર્ષમાં જ્યારે ડેડલાઈન આવે ડિસેમ્બર 2022 ની, 2023માં આપણે બેઠા છીએ, તો વાત અટકી ક્યાં રહી છે? કામ કેમ અટકી રહ્યું છે? આમ નામ ચાલ્યું તો 2030 મેં પહેલા જ કહ્યું ને કે આ સ્થિતિ તો કદાચ લાંબી જશે કે ચલાવવાની છે. કોઈ મુશ્કેલી છે એ મુશ્કેલી દૂર થાય માટેના રાજ્યની સરકાર સંપૂર્ણપણે પ્રયાસ કરી રહી છે, અને સરકારી માધ્યમ થકી સરકારી તંત્ર દ્વારા જમીન માપણી થાય એ માટે આખા રાજ્યમાંથી સ્ટાફ ફાળવીને આ બંને જિલ્લાઓની અંદર ફાળવીને જે મુશ્કેલીઓ છે એ સંપૂર્ણપણે દૂર થાય એ પ્રકારનો પ્રયાસ એ સરકારનો છે. અને આગામી સમયની અંદર જ્યાં જ્યાં મુશ્કેલીઓ ખેડૂતોને આ બાબતમાં છે સર્વેના લઈને એ દૂર કરવા માટેનો પ્રયાસ એ સરકાર કરી રહી છે. પ્રયાસ કેટલો લાંબો ચાલશે હું એ કહી રહ્યો છું. જે ખેડૂતની માગણી છે, ખેડૂતને સંતોષ ન થાય ત્યાં સુધી ખેડૂતની જે વ્યાજબી માગણીઓ છે એ માગણીઓ પૂરી કરવા માટે અને સર્વેથી એમને સંતોષ થાય એ માટેનો એ પ્રયાસ છે. બીજી વાત કે જે કંપનીને, ખાનગી કંપનીને પૈસા અપાયા સર્વેના, એમની સામે કોઈ કાર્યવાહી થઈ છે? અથવા તો એમને દંડ કરવામાં આવ્યો છે, થયો છે તો કેટલાનો દંડ કર્યો છે? કેમ કે આ વિભાગ, ઋષિકેશ પટેલે પણ આજે કહ્યું કે આ જ વિભાગ હવે આ કામ કરશે, મતલબ કે જનતાના ટેક્સના પૈસેથી જે સરકારી કચેરીઓ ચાલે છે, જનતાના ટેક્સના પૈસેથી આપણે ખાનગી કંપની ભૂલ કરીને જાય, એ પણ એક મુદ્દો છે. કેમ એક એક પાઈનો હિસાબ હોવો જોઈએ સાહેબ? તો એ મુદ્દે કોઈ સ્પષ્ટીકરણ છે સરકાર તરફથી? કેમ કે આમાં નથી મળ્યું. વિભાગની વાત મળી છે પણ કોઈ પગલા લેવાયા છે, બ્લેકલિસ્ટ કરી છે કે એનો સવાલનો જવાબ નથી મળી રહ્યો, આટલા મહેસૂલ મંત્રી બદલી ગયા બાદ પણ. આપનો જે સવાલ છે એ સવાલને લઈને જે વિષય ઉપસ્થિત થયો છે રીસર્વેનો, અને જે રીસર્વેની અંદર જે એજન્સીએ કામ કર્યું છે એમણે જે ક્ષતિઓ ઊભી કરી છે એમની સામે પણ સરકાર પગલાં લેશે, અને એ બાબતે સરકારી તંત્ર દ્વારા જે થતું છે એ સરકારના માધ્યમથી કરવામાં આવશે. 2018માં આ જ વાત કૌશિક પટેલે કરી હતી સાહેબ, કૌશિકભાઈ પટેલ મહેસૂલ મંત્રી.
એ સમયે મહેસૂલ મંત્રી હતા, આપ કહી રહ્યા છો, એ પણ એમના કાર્યકાળ દરમિયાન આ એજન્સી હોય કે ભૂલ કરનાર કોઈ પણ વ્યક્તિઓ હશે એમની સામે પગલાં લેવા માટેનો પ્રયાસ કર્યો હશે અને જરૂર પગલાં લેવાયા હશે. એટલે પગલા શું લેવાય છે એ તો જાણવું છે હિરપરા સાહેબ. જે પગલાં ચર્ચા લેવાયા એ છે કેમ કે મને તો આંકડો એટલા માટે હું છે ને કહ્યું, કોઈ કહે છે 500 કરોડ 700 કરોડ 800 કરોડ 1200 કરોડ, એક્ઝેક્ટ તો સરકારને ખબર છે કે કેટલા ચૂકવાયા, પણ બાદમાં બ્લેકલિસ્ટ થઈ છે કંપની અથવા તો દંડ કર્યો છે, વસૂલાત કરી છે. એ વિષય મારા ધ્યાનમાં નથી, એટલા માટે હું ખોટો જવાબ આપવાનો પ્રયાસ નહીં કરું. પરંતુ રાજ્ય સરકાર જે એજન્સીએ સર્વે કર્યો છે એ એજન્સી દોષિત હશે તો પગલાં ચોક્કસ લેશે. ઓકે, પગલા 4 વર્ષમાં કેટલા લેવાયા છે એનો ક્લિયર જવાબ નથી. અપેક્ષા રાખીએ કે ઋષિકેશ પટેલ કે તમે સરકાર લેવલે રજૂઆત કરજો હિરપરા સાહેબ, કે કદાચ જવાબ મળે કે શું પગલા લેવાયા છે. મધુભાઈ ધોરાજી આપણી સાથે છે, પહેલા પાલ આંબલિયા આપણી સાથે છે. પાલભાઈ, પીપર અને સામોર બે સેમ્પલિંગ જે લેવાયા દેવભૂમિ દ્વારકા અને જામનગરમાંથી, હવે પાયલટ પ્રોજેક્ટમાં બે નામો છે. પહેલા તો આવ્યું, તમામને લાગ્યું કે જે ભૂલ ભરેલી જમીન માપણી છે રદ કરવામાં આવી, બાદમાં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું. તો હવે શું માની લઈએ? કેમ કે આ ડિબેટો તો આમનેમ ચાલતી રહેશે. વર્ષ પછી આ ડિબેટ કરી હતી જ્યારે રાજેન્દ્ર ત્રિવેદીએ 1 વર્ષ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી, વર્ષ લંબાવ્યું હતું કે ભાઈ હવે રીસર્વેના જે ખામીઓ છે નિકાલ માટે અરજીઓ માટે 1 વર્ષ લંબાવાય છે. 1 વર્ષ પછી ફરી આપણે ડિબેટ કરી રહ્યા છીએ, તો રસ્તો શું? પહેલી વસ્તુ તો હિરેન હિરપેરાભાઈ જે ભાજપના પ્રવક્તા છે એમના જે જવાબો તમે જોવો તો ખેડૂતોને કોઈ મુશ્કેલી નહીં પડે, સરકારી તંત્ર દ્વારા કામગીરી, મુશ્કેલી દૂર થાય તે માટે સરકારના પ્રયાસો, ખેડૂતોને સંતોષ થાય ત્યાં સુધી કામગીરી ચાલુ રહેશે, દોષિત હશે તો સરકાર પગલાં લેશે. આ જવાબો, આ દરેક જવાબો 2015 થી ગુજરાતની તમામ ન્યૂઝ ચેનલોમાં ભાજપના દરેક પ્રવક્તાએ આ જ જવાબ આપ્યો છે. ભાઈ 2015 થી અત્યારે 2023 ચાલે છે, 7-8 વર્ષ થઈ ગયા છે. 7-8 વર્ષમાં હજી તમે નક્કી નથી કરી શક્યા દોષિત છે કે નથી. મારો ખેડૂત 200 ખેડૂતો ઉપર લેન્ડ ગ્રેબિંગના કેસ થયા છે આ ખોટી જમીન માપણીના કારણે, અને હજી તમે નક્કી નથી કરી શક્યા કે કંપની દોષિત છે કે નહીં. દોષિત હશે તો એ કે એના ઉપર પગલાં લેવાશે. ગુજરાતના 5,20,000 ખેડૂતોએ ધક્કા ખાઈને અરજીઓ કરી છે. તો આનો અર્થ એવો કે તમે એમ કહો છો કે કંપની દોષિત હશે તો, એટલે હજી તમે એમ કહો છો કે કંપની દોષિત નથી, અને આ 5,40,000 ખેડૂતો જે અરજીઓ કરે છે એ ખેડૂતો ખોટા છે તમે એમ કહો છો, અને કંપની સાચી છે. તમે કેવા શું માંગો છો હિરેનભાઈ? ભાજપ સરકાર છે એ કરવા શું માંગે છે? મારો જીએસટીવી ના માધ્યમથી પાલાંબલિયા હું કદાચ આ ટાઈમલાઈન શોધતો હતો ત્યારે હું તમને 2021 ની જ વાત કરું, જ્યારે રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સ કરી મહેસૂલ મંત્રી એ સમયના, ત્યારે એમને એ કહેવું કે કંપનીને દંડ ફટકારવામાં આવ્યો છે. હવે એ જવાબ તો મારે લેવો હતો, એ કદાચ વિપક્ષે પણ સવાલ કર્યો હશે કે એનો શું જવાબ મળ્યો હશે, પણ માધ્યમ તરીકે અમારી પણ ફરજ છે. એ દંડ કેટલો ફટકારવામાં આવ્યો અથવા તો કાર્યવાહી શું થઈ એનો કોઈ ક્લિયર જવાબ નથી. આ કંપની તો ભૂલ કરીને સાઈડમાં રહી અને હજુ કદાચ વર્ષો સુધી આ સ્થિતિ રહેશે. પ્રવીણ, મારો અવાજ આવે છે? યસ, લાઉડ એન્ડ ક્લિયર. ઓકે પ્રવીણ, મેં આજે ગુજરાતના તમામ ચેનલોમાં પણ મેં આજ સવાલ કર્યા છે, મેં 5-6 સવાલ ઉઠાવ્યા છે સરકારને કે જે 492 પન્નાનો મેન્યુઅલ છે જમીન માપણીનો, એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે જે ભૂલો કંપની કરશે એ ભૂલો કંપની સુધારશે, નહીં કે સરકારી સર્વેયરો. તો કંપનીને સરકારે કંપની પાસેથી એ ભૂલ સુધારણાઓ કેમ ના કરાવડાવી? સવાલ 1. સવાલ નંબર 2, 700 કરોડ રૂપિયા કંપનીઓ ચાઉ કરી ગઈ છે, જે 261 કરોડનો પ્રોજેક્ટ હતો. પ્રવીણ, સમજવા જેવી વાત છે. 261 કરોડના પ્રોજેક્ટમાં જ્યારે સ્થગિત કરવામાં આવી, જ્યારે 6,000 ગામોના પ્રમોલ્ગેશન બાકી હતા, 12,000 ગામોના થઈ ગયા હતા, ત્યારે જ્યારે સ્થગિત કર્યું ત્યારે સરકારે ત્યારથી લઈને અત્યાર સુધીમાં 261 કરોડમાંથી 700 કરોડે પહોંચ્યું કેવી રીતે? કારણ કે કંપનીઓ તે કામ કર્યું નથી. કામ તો ગુજરાતના સર્વેયરોએ કર્યું છે, એસએલઆર ડિપાર્ટમેન્ટે કર્યું છે. તો આ બાકીના 500 કરોડ કંપનીઓને આપવાનું કારણ શું? કંપનીઓને દંડવાની વાત તો પ્રવીણ દૂર રહી. સવાલ એ ઉભો થાય છે કે પાછળથી કંપનીને 500 કરોડ છે ના આપ્યા.
નહીં જવાબ પ્રવીણ, નહીં, મારો નહીં, એક છેલ્લો સવાલ, મુદ્દાવાર બાકીના મુદ્દા આગળ વાલભાઈ તમારી પાસે આવીશ. એક હજી આમાં એક પ્રવીણ છેલ્લો સવાલ પ્રવીણ છેલ્લો એ જરૂરી છે. હલો ઓકે, વાત કમ્પ્લીટ કરો. ભરતસિંહ પણ વેઇટિંગમાં છે, મધુભાઈ પણ વેઇટિંગમાં છે. હા, 31 ડિસેમ્બર 2022 છેલ્લી તારીખ હતી અરજી કરવાની ખેડૂતોએ. હવે ત્યાર પછી સરકારનું કોઈ સ્પષ્ટીકરણ નથી આવ્યું કે હવે ખેડૂતો અરજી કરે તો કરી શકે છે કે નથી કરી શકતા. આ બાબતે તો સરકાર પરિપત્ર કરે. ઓકે, ચલો ભરતસિંહ, એ જવાબ હું હિરપરા સાહેબ પાસે લઈશ, પણ ભરતસિંહ બે વાત ક્લિયર નીકળે છે. એક તો મેન્યુઅલની જે વાત કરી કે જો ભૂલ કરે તો કંપની ફરીથી એ ભૂલ સુધારે. બીજી વાત, હવે અરજી કરશે કે નહીં એનું સ્પષ્ટીકરણ. ત્રીજી વાત, ઋષિકેશ પટેલે સ્પષ્ટીકરણ આપવું પડે છે કે ભાઈ પ્રક્રિયા રદ નથી થઈ. જો 1 વર્ષ પહેલા 1 વર્ષનું એક્સટેન્શન આપ્યું હોય તો હવે એક્સટેન્શન ક્યાં સુધી લાંબુ ચાલશે? કેમ કે તમે જમીની સ્તર પર જાઓ છો, જમીની સ્તર પર જે સમસ્યાઓ છે, જે લોકો ફેસ કરી રહ્યા છે, બહુ સારી રીતે જાણો છો. બહુ મહત્વની વાત તો એ છે કે સૌ પ્રથમ ગુજરાત 1/5/1960ની રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. ત્યારે ગુજરાતના સૌ પ્રથમ મુખ્યમંત્રી, કૃષિ મંત્રી, મહેસૂલ મંત્રી બધાએ ભેગા થઈ અને આપણને લાલ કલરની સફેદ દોરીવાળી ફર્સ્ટ ક્લાસ ખેડૂત પોથી આપેલી. ખેડૂત પોથી ગામના ટીપણાના આધારે, ટિપ્પણના આધારે લાલ હજી છે ઘણાના ઘરમાં. મારે હાથ પેઢીથી છે હજી. એની અંદર બધું હતું. તો આ જોહાણ પાટો 2014માં 700 કરોડ રૂપિયાનું દિવાળું ફૂંકાવા અને 56 લાખ ખેડૂતોને હૈયાહોરી કરવા માટે શા માટે આ કરાયું? સૌ પ્રથમ પાલભાઈ 2014માં જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સર્વે થયું અને અમારા ગામના 1000 ખેડૂતોનો થપ્પો તાલુકા પંચાયતમાં પડ્યો હતો. જ્યારે હું ક્રોપ લોન લેવા ગયો ત્યારે મને ખબર પડી કે મારી 4 હેક્ટર 38 આરે અને 24 ચોરસ મીટરના બદલે મારું 4 હેક્ટર નીકળી ગયું. ખાલી આરે અને એટલું જ રહ્યું. એટલે ક્રોપ લોન લેવા ગયો એટલે કે ભાઈ આ નવા માટે તમને લોન આટલી બધી ન મળે એટલે સીધો કલેક્ટરમાં ગયો. કલેક્ટર કે તમે જાઓ પેલામાં પેલું જમીન માપણી બાજુમાં કલેક્ટર ઓલી ઓફિસ ન્યાય ગયો. આ તો અમારા હાથમાં નથી, આ તો ખાનગી કંપનીને. સૌ પ્રથમ ખાનગી કંપનીના વિરુદ્ધમાં 1848નો મહેસૂલનો કાયદો હતો અંગ્રેજ સરકારનો કે કોઈ પણ ખેડૂતનો આ રીતે સ્ટેટ સ્પોન્સર વાયલન્સ થાય તો એના પર ફોજદારી કાર્યવાહી થાય. આપણે ફોજદારી કાર્યવાહી કરી, બહુ લપ કરી. એટલે એમાં એની ભૂલ હતી કે અમે હેક્ટર ભૂલી ગયા કે અને પછી 4 હેક્ટર લખાઈને આવ્યું. હવે અત્યારે પાલભાઈ અને અત્યારે એવી બબાલ થઈ છે કે મારું પૈકી 1 અને પૈકી 2 ઉગમનો ભાગ મારો હતો અને આથમણો ભાગ મારા ભાઈનો હતો. એના બદલે આથમણો ભાગ મારો થઈ ગયો અને ઉગમનો ભાગ મારા ભાઈનો થઈ ગયો. હવે એટલા બધા એવા હવે માત્ર અરજી 5 લાખે કરી છે. 56 લાખ ખેડૂતો જો ટિપ્પણો કઢાવે અને અત્યારે કોઈને જે ખેતી કરે છે એને બિચારાને ખબર જ નથી કે જ્યાં હાંકે છે એને હાલવા દો. પણ જયારે એને જમીન વેચી હોય, જયારે ભાઈઓના ભાગ પાડવા હોય કે જયારે ડખો ત્યારે થાય, જયારે જમીનની વેચાણ થાય, વેચણી થાય અથવા તો જયારે સાદી ભાષામાં જયારે કાગળની પ્રક્રિયા થાય ત્યારે આ સાહેબ કે છે 4 લાખની અરજી આવી. મેં તો 56 લાખમાં આ તો હમણાં મને ખબર પડી મારું પૈકી 1 ને પૈકી 2 માં લોચા પડી ગયો છે. ઉગમણું આનું ને આથમણું આનું એ તો હવે ખબર પડી. નકર શું થાય? એટલે કહેવાનો મતલબ હરિપરા સાહેબ આજે તમે ટીવીમાં ને બધે આવ્યું એટલે સૌ પ્રથમ તો મારું કુવાને વરદ નખાય. કુવામાં ખેડૂતોએ સરકાર પાસેથી સર્વેની માગણી કરી નહોતી. હાથે કરીને આપણે પેટ ચોરીને પીડા ઊભી કરી છે. પીડા તો સરકારને નથી, પીડા તો 56 લાખ ખેડૂતોના છે. ધક્કા ખાતા લાતો ખાતા તોય થતા નહીં કામ. તો આ બધું જોહણપાટો બંધ કરી દેવાય. જૂનું હતું ટિપ્પણના આધારે અને રીસર્વે સંપૂર્ણપણે જે કામગીરી કરી હતી રદ કરાય અને 700 કરોડ રૂપિયા કંપની પાસેથી પાછા લેવાય. હવે તમને કહું છું દંડની વાત. શું તમે દંડ કરો? 14,000 કરોડ રૂપિયા વીમા કંપનીઓ બૂચ મારી ગઈ. એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સને બ્લેકલિસ્ટ કરી. હાઈકોર્ટે કીધું કે વીમા કંપનીએ પૈસા નથી આપ્યા. શું આપણે કઈ કંપની ઉપર અને કયા ખેડૂતો પાક વીમાના પૈસા મળ્યા? હરિપરાભાઈ, મારા તમારા ટેક્સના પૈસા ગયા એ પૂરતા નથી. ખેડૂતોનું, સરકારનું અને કેન્દ્ર સરકારનું પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત જે લૂંટી ગયા એ બાબતમાં તમારે એકાદો શબ્દ બોલાય. એ અમે કોઈ દેશ વિરોધી નથી કે અમે ભાજપ વિરોધી નથી. કહેવાનો મતલબ કે મારા તમારા પાક વીમાના પૈસા એમાં ન કરીએ કે 700 કરોડ રૂપિયા
આમાં કઈ ન કરી શક્યા અને ખેડૂતો અરજી કરવાની ખેડૂત વાવણી કરે, કાપણી કરે, ડુંગળી વેચે, 80 રૂપિયા ડુંગળી અને 20 કિલો વેચાય છે. એ કઈક નૈતિક મૂલ્ય હોવા જોઈએ. આપણે ખેડૂત છીએ, આપણે ભલે ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, આમ આદમીમાં હોય, પણ આપણે ભારત આ ધરતીમાંના પુત્ર છીએ અને ખેડૂત તો લૂંટતા જાય. અને એક સાથે તમે જે વાત કરી કે જૂની ટિપ્પણીના આધારે હજુ તો જે ખેડૂતો કદાચ કાગળિયા નથી કર્યા, પણ આવનાર સમયમાં ત્યારે તકલીફો ઊભી થશે. 56 લાખ ખેડૂતોને કહેવા માંગુ છું, તમારે મહેસૂલ પણ ધક્કા ખાવા પડશે. હજી અરજીઓ કરો, તમારા હાથ પેઢીમાં તમારા છોકરા નામે જમીન નહીં થાય. ઉગમણું, આથમણું, એ જે માપ છે ને ચતુર્દિશા, એમાં એટલા બધા લોચા કે ન પૂછો. તમારા માધ્યમથી ખેડૂતને કહેવા છું કે 4 લાખની અરજી છે, બાકીના નહીં કરો તો મહેસૂલ પદમાં ધક્કા ખાઈ થાકી દઈશો, તમારું કોઈ નહીં સાંભળે. કાગળિયાથી નહીં થાય, સરકારમાં દબાણ લાવો કે કોઈ પણ સંજોગોમાં આ જે રીસર્વે જે કરાયું એ રદ કરી દો. ઓકે, તો આ એક માંગ છે કે રીસર્વે રદ કરવામાં આવે, પણ હવે પાયલટ પ્રોજેક્ટની વાત થઈ રહી છે તો ઘણા બધા મુદ્દે હિરપરાભાઈ પાસેથી જવાબ પણ લેવાનો છે. એક તો મેન્યુઅલ પ્રમાણે ખાનગી કંપની શું ભૂલ સુધારે, બીજી વાત કે દંડ કેટલો થયો, ત્રીજી વાત કે હજુ પણ અરજી માટે કોઈ સ્પષ્ટીકરણ નથી, કરી શકશે કે નહીં, પરિપત્રની પાલંબલિયાએ વાત કરી. મધુભાઈ ધોરાજીયા પાસે પણ જઈશું, પણ એક બ્રેક માટે રોકાઈશું. સ્થિતિ ઘણી છે, જેમ ક્રોપ ઇન્સ્યોરન્સની વાત કરી, હાઈકોર્ટે પણ કહેવું પડ્યું કે સરકાર વીમા કંપનીને પ્રીમિયમ ચૂકવે, બાદમાં જે પાક નુકસાનીનું વળતર ચૂકવે. 2-4 મહિના થયા છે, બહુ લાંબો સમય થયો નથી. ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો હતો અને એ બાદ ચૂકવાયું. તો આ તમામ પરિસ્થિતિઓમાં સતત અરજીઓ અને પ્રક્રિયા ચાલતી રહેશે. હજુ 1 વર્ષ પછી પ્રેસ કોન્ફરન્સ થશે, શું એની રાહ જોવાશે કે પછી 7 પેઢીના ઝઘડા અથવા તો શેઢાનો સંગ્રામ આમનેમ જ આપણે જોતા રહીશું? બ્રેક બાદ ચર્ચા યથાવત. જમીન માપણીમાં થયેલી ભૂલો ક્યારે સુધરશે, વર્ષોથી આમને આમ ચર્ચા થતી રહેશે. સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઘણી બધી ફરિયાદો આવી. હજુ પણ પાયલટ પ્રોજેક્ટમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો છે, પણ એટલો સર્વેયર, એટલો સ્ટાફ છે, અથવા તો ખાનગી કંપનીઓએ ભૂલ કરી તો આપણા જનતાના ટેક્સના પૈસે એક તો વેડફ્યા અને બાદમાં ફરી શું વેડફીશું, આ શબ્દ વાપરવો પડે છે, કોઈને ગમે કે ન ગમે, પણ જેના પર વીતી છે એ સૌ જાણે છે. ચર્ચા આગળ વધારીએ. મધુભાઈ ધોરાજી આપણી સાથે છે. મધુભાઈ, બ્રેક પહેલા તમામને સાંભળ્યા, 3 મુદ્દા નીકળ્યા. એક તો જે મેન્યુઅલ છે માપણીનું, ખાનગી કંપની માટે જે શરતો નક્કી થાય એ હિસાબથી ખાનગી કંપનીએ જ ભૂલ સુધારવાની હોય. બીજી વાત ભરતસિંહે કરી કે જે અરજીઓ છે એ સિવાય પણ ભૂલો હશે, ભવિષ્યમાં કદાચ જ્યારે કાગળિયાનો વ્યવહાર થાય, લેવેચ થાય, ત્યારે કદાચ આ પ્રશ્ન નડે. ભાઈઓમાં જે મુગમણા આથમણાની વાત કરી એ સ્થિતિમાં તો આજની પ્રેસ કોન્ફરન્સ, આજનો નિર્ણય, હું તો એમ જ કહું છું, વર્ષ પહેલા જે રાજેન્દ્ર ત્રિવેદીએ વાત કરી હતી એ જ ઋષિકેશભાઈ પટેલ વાત કરીને ગયા. પણ ચર્ચા એટલા માટે ગોઠવવી છે કે આ પંચવર્ષીય યોજના નથી. શું આજના જવાબથી એમ માની લઈએ કે આ પ્રક્રિયા ચાલતી જ રહેશે? પ્રવીણભાઈ, ખરેખર તો આ જે જમીન માપણીની પ્રક્રિયા છે, પહેલા પ્રવક્તાએ જાહેર કર્યું કે રદ કરવામાં આવે અને ફરી પાછું કે સ્પષ્ટતા કરીએ કે સુધારો કરવામાં આવે. તો ભાઈ અત્યાર સુધી તમે વર્ષો જ્યારથી આ જમીન માપણીની બધી ભૂલો થઈ છે ત્યારથી તમે કહેતા આવ્યા છો કે સુધારો કરીએ છીએ. 261 કરોડનું જે બજેટ હતું હવે 700 કરોડે તમે સુધારા કરી 800 કરોડે પહોંચાડ્યું. તો હજી ક્યાં સુધી આ ખરેખર તંત્રે ક્યાં સુધી સુધારા કરતા રહેશે? હવે અરજી કરનાર છે તો અરજી કરનાર ખરેખર હવે એક દાખલો છે કે જે મૂળ જે ભરતભાઈ કીધું કે ટીપણ છે, તો ટીપણ મૂળ ખેતરનો આકાર આ પ્રમાણે હતો અને રીસર્વે કર્યું તો એ ખરેખર થઈ ગયો, એ પટ્ટી આકારનો એ થઈ ગયો. હવે આ આકાર થતા 4 ખેડૂતોની ઇફેક્ટ થાય. ખરેખર 4 ખેડૂતની ઇફેક્ટ થાય. હવે અરજી કરનાર એક જ ખેડૂત છે કે અરજી કરી છે એટલે કે આપણો સુધારો થવાનો છે. અરજી કરનાર એક જ છે. હવે ખરેખર થઈ છે 4 ની ઇફેક્ટ થઈ છે. એટલે ખરેખર તો આ જે 4 લાખ જે અરજી આવેલી છે તો ખરેખર 20 લાખ સુધી આ જે છે ને ઇફેક્ટ થયેલી છે. એટલે જ્યાં સુધી આ ઇફેક્ટ ખરેખર એ ભૂલ ભરેલી છે અને ભૂલ ભરેલું હોય તો પહેલા તો જે છે ને એને રદ કરવું પડે. રદ કર્યા પછી જ એને નવું આખી કામગીરી આખી ખરેખર એ સુધારો થાય. જ્યાં સુધી રદ ન કરે ત્યાં સુધી જે ને ખરેખર એ સુધારો થઈ શકે નહીં. એટલે પહેલા તો જે છે એ ખરેખર એ રદ કરવું જ પડે, ફરજિયાત રદ કરવું પડે, કારણ કે એ પ્રૂફ થાય, કારણ કે રદ કર્યું છે ફરી પછી આ ફેર સુધારણા એ થઈ રહી છે. એટલે રદ કરવું જ પડશે. જેની અરજીઓ છે એ રદ કરવું પડશે. એટલે હવે મેન્યુઅલમાં છે તો મેન્યુઅલમાં ખરેખર
મેન્યુઅલમાં જેટલી શરતો હતી એ શરતોમાં આપણે માની લે કે ભાઈ આ માપણી છે તો માપણી જે એ કરી છે અને 50% સાચી છે, 50% એ ખોટી છે, પણ 50% એ સુધારો એ કર્યા હતા. પણ જે ખરેખર જે ખાંભા નાખવાના હતા, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી, આ 3 જે ખાંભા નાખવાના હતા, આ ખાંભા કોણ નાખશે? આ ખાંભા નખાવા તો પડશે, કારણ કે સરકારે એ ખર્ચો જે છે બિલ ચૂકવી દીધું છે, એટલે આ ખાંભા નાખવાનું અને દરેક ગામ દીઠ 10, 12 ખાંભા નાખવાના હતા માર્કિંગના, તો આ કોણ નાખી આપશે? એટલે આ બધી વસ્તુ ખરેખર એ ફરી પાછું એ કરવું જ પડે, કારણ કે ખર્ચો પાડ્યો છે અને જો તમે ન કરવાના હોય તો આ જે કઈ ખર્ચો કર્યો છે એ ખરેખર એ તમે રિકવરી કરો. જેમને ચૂકવ્યા છે એમના પગારમાંથી, એમની સંપત્તિમાંથી રિકવરી કરો. કંપની પાસે રિકવરી એ ખરેખર કરવી જોઈએ, કારણ કે તમે પૈસા ચૂકવી દીધા છે અને આ પ્રૂફ થઈ ગયેલું છે. જો 4 સભ્યોની કમિટી બનાવી હતી, નીતિનભાઈ હતા, કૌશિકભાઈ હતા અને આરસી ફળદુ સાહેબ હતા અને ભૂપેન્દ્ર ચુડાસમા હતા. આ ચારેયની કમિટીએ પુરવાર કરી દીધું છે કે ભૂલો થયેલી છે એ સ્વીકારી લીધું છે. જો ભૂલો સ્વીકારી લીધું હોય તો આ કંપની પાસેથી ખરેખર એ વસૂલાત કરવી જોઈએ અને એ ખરેખર આ જે કઈ ખર્ચો થયો છે એ અને જે કઈ ભૂલો છે એ ભૂલો ફરી પાછી એ ખરેખર સુધારવી જોઈએ અને એનું પણ ટાઈમ શિડ્યુલ હોવું જોઈએ કે આટલા સમય સુધીમાં તમારું કમ્પ્લીટ એ થઈ જશે. એ ડેડલાઈન નથી ને, એક મુદ્દો એ પણ છે મધુભાઈ, એ ડેડલાઈન નથી. ઘણા જમીની સ્તર પરથી એવા પણ સમાચાર આવે, એક તો જે સર્વેયરોની તકલીફ છે ઘણા જિલ્લામાંથી બીજા જિલ્લામાં પણ મોકલ્યા છે. બીજી વાત, મેં જામનગરનો પણ આંકડો આપ્યો, ડઝન એક સર્વેયર છે, કેટલા 17,000 જેટલી અરજીઓને ફરિયાદ હજી ઓફિસમાં છે. એવી પણ ફરિયાદ છે કે ચલો લાગવગ હોય નેતાની તો શેડ્યુલ મૂકીને ત્યાં બીજે થઈ જશે માપણીનું કામ, ફરીથી રીસર્વેનું કામ. તો આ પણ સમસ્યા નડી રહી છે ને. આપણી પાસે શું સ્ટાફ છે પૂરો? સૌથી મોટો એ વાત છે. એક તો મેન પાવર આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, એની ભૂલો સુધારવા માટે જે પ્રાઇવેટ કંપની ભૂલ કરીને ગઈ, છતાં પણ શું આપણી પાસે પૂરતો સ્ટાફ છે ક્વોલિફાઈડ? કારણ કે આ પણ હતું કે જેને ગાડા માર્ગમાં ન ખબર પડે એવા સર્વેયરોને પણ મૂક્યા હતા. આ જમીની સ્તરના ખેડૂતોનું કહેવું છે ઘણા બધા જિલ્લામાં. એટલે જ્યાં ખરેખર જે સ્ટાફ નથી, સ્ટાફના પ્રોબ્લેમ છે, તો કંપનીના ખર્ચે કરાવવું જોઈએ. કંપનીએ ભૂલ કરી છે તો કંપની પાસે એનો સ્ટાફ મોકલી અને ફરી પાછું એ કરાવવું જોઈએ. જ્યાં સુધી આ ડેડલાઈન જે છે ને એ ખરેખર એની સુધારાની તારીખ એને ખરેખર આપી દીધી. આ જે દાખલો હતો ને, આ દાખલો મારો પોતાનો છે દાખલો, કે મારું ખેતર જે છે ને આ ટાઈપનું હતું, આ ટાઈપનું હતું અને આ ટાઈપનું બનાવી દીધું છે. તો મને તારીખ આપો કે કઈ તારીખ સુધીમાં તમે સુધારો કરીને આપશો તમે. પેલા તો જે છે આ ખરેખર રદ કરો અને પછી જે એ સુધારો કરી આપો. મધુભાઈ જવાબ લઈ લો. વિરેનભાઈ, બે મુદ્દા નીકળે છે. એક તો ડેડલાઈન, જો આમાં છે ને એક ગોલ ક્લિયર કરવો પડશે, ત્યાં સુધીમાં પ્રક્રિયા પૂર્ણ થશે. કેમ કે સરકાર બખૂબી રીતે જાણે છે મહેકમ એમની પાસે કેટલું છે અને કેટલી ભૂલો છે, એને સુધારતા કેટલો સમય લાગશે. ડેડલાઈનમાં તો કામ પૂરું નથી થયું ડિસેમ્બર 2022માં. બીજી વાત, જો મેન્યુઅલમાં લખેલું હોય કે ખાનગી કંપની જો ભૂલ કરે, જે કંપની સર્વે કરતી હોય અથવા તો જમીન માપણી કરે, તો એ જ ભૂલ સુધારે, તો એ પ્રકારના પ્રોટોકોલનું શું પાલન થઈ રહ્યું છે વર્તમાન સમયમાં? જે ભૂલો થઈ છે એ ભૂલો સુધારવા માટેનો પ્રયાસ એ આજે સરકારે કર્યો છે. દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લો, આ બંને જિલ્લાની અંદર જે ભૂલો થઈ છે, પાયલોટ પ્રોજેક્ટ તરીકે એ જિલ્લાથી શરૂઆત થઈ હતી અને એ જિલ્લાથી આજે જે ભૂલો થઈ હતી એ સુધારવા માટેનો પ્રયાસ એ રાજ્ય સરકારે કર્યો છે. અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જાહેરાત પણ કરી છે કે સરકારી તંત્ર મારફતે આવી ભૂલો ન રહે, એટલે અધિકારીઓ મારફતે મેન પાવર ઓછો છે તો બીજા જિલ્લાઓમાંથી પણ લાવીને આખા રાજ્યની અંદર એક સાથે સર્વે નહીં થઈ શકે, એક સાથે ભૂલો ક્ષતિઓ નહીં નિવારી શકાય. એટલા માટે સ્ટેપ બાય સ્ટેપ જિલ્લાઓ લઈને આપણે એ સુધારવાનો પ્રયાસ કરીશું. બીજું, તમે જે કંપનીએ જે સર્વે કર્યો છે, સર્વેની અંદર ક્ષતિઓ રહી છે, ભૂલો રહી છે, એ કંપની સામે પગલાં લેવાની બાબત છે. એ રાજ્ય સરકારનો વિષય છે અને આ ભૂલો રહી છે ત્યારે હું પણ એવું કહીશ કે આમાં પગલાં લેવા જોઈએ અને જેણે ભૂલો કરી હોય એમની સામે પગલાં લઈ અને રિકવરી કરવાની થતી હોય એમના એગ્રીમેન્ટ પ્રમાણે, તો એ એગ્રીમેન્ટ રાજ્ય સરકાર અને કંપની વચ્ચે થયું હશે તો એમાં પણ પગલાઓ લેવા જોઈએ. અને ખેડૂતોને આ જે નવો ફરીથી રાજ્ય સરકાર જે પ્રયાસ કર્યો છે એ પ્રયાસની અંદર ભૂલો નહીં રહે અને ખેડૂતને સંતોષ થશે
એ પ્રકારનો પ્રયાસ આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યો છે. નહીં, સરકારની ઈચ્છા શક્તિ ખૂબ છે તો કંપની પાસે આટલો લાંબો સમય કેમ લાગ્યો? સરકાર પણ નહીં ઈચ્છે કે પોતાની તિજોરી ખાલી થાય, ફરીથી ચૂકવવામાં આવે. રાજ્યની સરકાર ક્યારેય એવું ઈચ્છતી નથી કે ગુજરાતનો ખેડૂત હેરાન થાય, ધરતીપુત્ર હેરાન થાય. જે ક્ષતિઓ ઊભી થઈ છે એ નિવારવા માટેનો સંપૂર્ણપણે પ્રયાસ એ આ સરકાર કરી રહી છે અને આજે ભૂપેન્દ્રભાઈએ કેબિનેટની અંદર એ નિર્ણય કરીને એ દેવભૂમિ દ્વારકા અને જામનગરથી શરૂઆત કરાવી છે. નહીં, એ વંદન એમાં ગતિશીલતા આવશે એ વાત કરી કે પ્રાયોરિટીમાં થશે, પણ હું એમ કહી રહ્યો છું કે જ્યારે કરોડો રૂપિયા રાજ્ય સરકાર ખર્ચે છે જનતાના ટેક્સના પૈસા, તો સરકાર પણ સંવેદનશીલ છે, ગંભીર છે, એનો તો એક એક પાઈનો હિસાબ લેવો જોઈએ ખાનગી કંપની પાસેથી. અને આ સરકારમાં એક ક્ષમતા છે, 156 બેઠકો આપી છે ગુજરાતની જનતાએ. તો જો 2018માં કૌશિક પટેલ પણ એ જ વાત કરતા હોય, બાદના તમામ મહેસૂલ મંત્રી પણ એ જ વાત કરતા હોય, આજે તમે પણ એ જ વાત કરો છો, તો હું એમ કહું છું કે સાહેબ 4 વર્ષમાં બદલાયું શું? કંપનીનો એક વાળ નથી હલ્યો. જે કંપની સામે પગલાઓ લેવા જોઈએ, રાજ્ય સરકાર અને કંપની વચ્ચે જે એગ્રીમેન્ટ થયા હશે એ એગ્રીમેન્ટ મુજબ રાજ્ય સરકાર એમની સામે પણ પગલા લે અને લેશે એવી મને પૂરી ખાતરી છે. અને ગુજરાતનો ખેડૂત અને ગુજરાતની જનતાએ જે ટેક્સના પૈસા ભર્યા છે અને એમાંથી કોઈ પૈસા એ ખોટી રીતે લઈ જાય, ખોટી રીતે વેડફાય એવું આ રાજ્યની સરકાર ક્યારેય નહીં થવા દે. ચલો, એ જ જવાબ પાલાંબલિયા મળે છે કે કરાર થયો હશે તો એ પ્રમાણે કદાચ પગલા લેવાશે, પણ આ વાત તો 4 વર્ષ પહેલા પણ સાંભળી હતી. નવું શું છે મને ખબર નથી પડતી. પણ હવે એ જ માની લઈએ કે કેમ કે ટર્સરી પોઈન્ટની વાત તો ખૂબ આવી, રાજેન્દ્ર ત્રિવેદીએ 2021માં પણ કહ્યું કે જિલ્લાના મધ્યમાં મુકાશે. એક પાયાનો પથ્થર છે, જીવ છે આ જમીન માપણીનો ટર્સરી પોઈન્ટ. જે ટર્સરી પોઈન્ટને લઈને પીપર અને સામોર, મેં ઇલેક્શન સમયે પણ સામોરની મુલાકાત લીધી હતી કે પાયલટ પ્રોજેક્ટમાં 2 જિલ્લા હતા, 2 ગામનું સેમ્પલિંગ કરવામાં આવ્યું અને 100% ભૂલ. આ વાત બહાર આવતા થોડો સમય લાગ્યો, સરકારે સ્વીકારતા પણ સમય લગાડ્યો, પણ સ્વીકાર્યો એને 4 વર્ષથી ઉપરનો સમય થઈ ગયો છે. પહેલી વસ્તુ તો તમારો જે સવાલ છે કે બદલાયું શું, એમાં ગુજરાતના ખેડૂતો સારી રીતે સમજે છે કે સરકાર બદલાઈ છે. કૃષિ મંત્રી મહેસૂલ મંત્રી બદલાયા છે. પેલા ભૂપેન્દ્રભાઈ હતા, પછી બીજા ભાઈ આવ્યા, પછી ત્રીજા ભાઈ આવ્યા, પછી ચોથા ભાઈ આવ્યા. આના સિવાય કઈ નથી બદલાયું. આજે મને તો તમે અત્યારે ઝટકો આપો છો, મને તો હવે ખબર પડે છે કે હજી જમીન માપણી રદ નથી થઈ. હું તો સાંભળીને આશ્ચર્ય થઈ ગયો છું, કારણ કે ગુજરાતની તમામ ચેનલોએ તો ન્યૂઝ ચલાવ્યા છે કે જમીન માપણી રદ કરી છે. આખા ગુજરાતમાંથી ખેડૂતોએ અભિનંદનનો વરસાદ કર્યો છે અને આ તો તમે આખા ગુજરાતના ખેડૂતો દુઃખી થાય એવા અત્યારે ન્યૂઝ આપો છો પ્રવીણ. જે સત્ય છે કેવું પડશે પાલાંબલિયા છે કે ઋષિભાઈ, એટલા માટે સ્પષ્ટીકરણ કરવું પડ્યું ઋષિકેશ પટેલે. નહીં તો પ્રવીણ આમાં કઈ કરતા કઈ નવું નથી થયું, કારણ કે મને યાદ છે કે 31/12/2021 ના દિવસે રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ સેમ આ વાત કહી હતી, સેમ ટુ સેમ. કોઈ અને એ લગભગ 46 મિનિટની પ્રેસ કોન્ફરન્સ થઈ હતી. 46 મિનિટની પ્રેસ કોન્ફરન્સમાં રાજેન્દ્રભાઈએ આ જ વાત કરી હતી. એ જ વાત 1 વર્ષ પછી ઋષિકેશભાઈ કરે છે. તો એમાં માત્ર 2 ભાઈ બદલાયા છે, એમાં કોઈ ખેડૂતને કોઈ ફાયદાની આમાં વાત જ નથી. જે એને વાત કરી કે જામનગર અને દ્વારકા જિલ્લાની અંદર અમે બીજા જિલ્લાઓમાંથી સર્વેયરોને બોલાવશું, તો ભાઈ આ તો 5મી વખત બને છે. આ પહેલી વખત થોડું બન્યું છે. દ્વારકા જિલ્લાની અંદર 5મી વખત બીજા જિલ્લાઓમાંથી સર્વેયરોની ટીમ આવશે અને માપણીની પ્રક્રિયા કરશે. હા, કદાચ હવે નવું એ થશે 31/12/2022 પછી જો સરકાર ખેડૂતોને મફત અરજી કરવાની મુદત ન વધારે તો નવી અરજી કોઈ ન આવી શકે, તો પછી ખેડૂતોએ કોર્ટમાં જવું પડે. પણ જો સરકાર ફરીથી મુદત વધારશે તો 31/12/2023 ના દિવસે ફરી પાછી 40-50 હજાર પેન્ડિંગ હશે. દ્વારકા જામનગર જિલ્લાની, બનાસકાંઠાની લગભગ 1.5 લાખ જેટલી પેન્ડિંગ અરજીઓ હશે. કારણ કે ભાઈ ભૂલે છે હિરેનભાઈ, માત્ર જામનગર દ્વારકા પાયલોટ પ્રોજેક્ટ નહોતો, હારે બનાસકાંઠા પણ હતું. પણ પ્રવીણ, સવાલ મારો એ છે કે સરકારની દાનત ખોરા ટોપરા જેવી છે. સરકાર દેડકો દેખાડી અને શાપ કરડાવે છે. તો પહેલી વખત જ્યારે ઋષિકેશભાઈએ પ્રેસ કરી, એમાં જમીન માપણી રદ કરવાની વાત કરી, ગુજરાતના ખેડૂતોમાં એક ખુશીની લહેર વ્યાપી ગઈ.
ફરીથી તમે કહો છો સ્પષ્ટીકરણ કર્યું, આ તો મને ખબર જ નથી. નહીં પાલાંબલિયા થોડું એ પણ સ્પષ્ટીકરણ કરી દઈએ. થ્રુઆઉટ પ્રેસ કોન્ફરન્સમાં ક્યાંય રદ કરી છે એવા શબ્દોનો ઉપયોગ ન કર્યો, પણ છેલ્લા 4-5 સવાલમાં ઋષિકેશભાઈ કદાચ જવાબ આપવામાં અનકમ્ફર્ટેબલ હતા કે કેમ ખબર નહીં, પણ કહ્યું એ અર્થમાં લેવાયું કે ભાઈ રીસર્વે થશે, એનો મતલબ નવેસરથી રીસર્વે થશે. જે માહિતી ખાતેની પ્રેસ નોટ આવે છે એમાં પણ આ શબ્દનો ઉપયોગ થયો, તો કદાચ મીડિયાએ એ સંદર્ભમાં લીધું હશે અને કદાચ ત્યારે પણ કોઈ કન્ફ્યુઝન ન થાય એટલા માટે ઋષિકેશ પટેલે જવાબ નહીં આપ્યો અને 15-20 મિનિટ બાદ સ્પષ્ટીકરણ કર્યું. તો આ સ્થિતિ છે. હવે એમાં ગતિશીલતા લાવો. તમે આટલા લાંબા સમયથી લડી રહ્યા છો, કિસાન મોરચોથી લઈને ભારતીય કિસાન સંઘથી લઈને ભાજપના નેતાઓથી લઈને ગોવિંદ પટેલ જેવા નેતાઓ અગાઉ કહી ચૂક્યા છે કે ભાઈ આ તો આટલી બધી ભૂલો છે, થોડી ચાલે. પ્રવીણ, જો સરકારની પ્રેસ નોટમાં રીસર્વે થશે આવું લખ્યું હોય તો એનો અર્થ એવો કે જમીન માપણી રદ કરી છે. જો એમાં એવું લખ્યું હોય કે ભૂલ સુધારણા અરજીઓ અથવા તો ક્ષતિ સુધારણા અરજીઓની કામગીરી ફરીથી કરવામાં આવશે, તો એવું આપણે કહી શકાય કે ઋષિકેશભાઈ સાચા હતા. પણ જો રીસર્વે થશે એવો શબ્દ હોય, બરાબર છે, માહિતી નિયામકની કચેરીની જે કઈ આવી છે પ્રેસ એમાં, તો ક્યાંક ને ક્યાંક સરકારની હોઈ શકે કે ટાઈપિંગ મિસ્ટેક હોય, બોલવામાં ભૂલ થઈ ગઈ હોય, પણ ક્યાંક ને ક્યાંક એના કારણે થોડા ક્ષણો માટે હું અને ગુજરાતના આખા જેટલા લોકો જમીન માપણી માટે લડતા હતા એ ખુશ થયા હતા. પણ મારો પ્રવીણ સવાલ હવે એ છે કે સરકાર આ કંપનીઓને બચાવે છે શા માટે? કારણ કે બચાવે જ છે. બચાવે છે એટલા માટે કે આરોપ મૂકો છો સરકાર બચાવી રહી છે કંપનીઓને. હા, 100% બચાવી રહી છે. જીએસટીવી ના માધ્યમથી ચેલેન્જ સાથે કહું છું બચાવે છે, અને એના કારણો આપું છું. સરકારે અત્યાર સુધીમાં એક પણ કંપનીને બ્લેકલિસ્ટેડ નથી કરી, એક પણ કંપની પાસેથી રિકવર નથી કર્યું. જે કંપનીઓએ કામ કરવાનું હતું ક્ષતિ સુધારણાનું, એ કામ સરકારના કર્મચારીઓ પાસેથી કરાવવામાં આવે છે, એની જગ્યાએ કંપનીઓને બચાવી દેવામાં આવે છે. 261 કરોડના પ્રોજેક્ટમાં 700 કરોડ સુધી પહોંચાડી અને કંપનીઓને માલામાલ કરી દેવામાં આવે છે. ભાઈ મને કોઈ તો સમજાવો કે આ કંપનીઓ ઉપર સરકારનો આટલો પ્રેમ કેમ છે? ઓકે, હિરેનભાઈ એક વિકેટ તમારું રિએક્શન લઈ લઉં. સરકાર છાવરી રહી છે ખાનગી કંપનીને, સીધો આક્ષેપ છે. સરકાર કોઈ પણને છાવરી રહી નથી. જે ક્ષતિઓ થઈ છે એની સામે એક્શન પણ લેવાશે, અને પ્રથમ તો એમાંથી ખેડૂતને જે મુશ્કેલીઓ ઊભી થઈ છે એ મુશ્કેલીઓ દૂર થાય, ત્યારબાદ સરકાર અને કંપની વચ્ચે જે કરારો થયા હશે એ કરાર અંતર્ગત એમની સામે દોષિત કંપની સામે 100% આ રાજ્યની સરકાર. તમે કરારની વાત કરી, પાલમલિયાએ કહ્યું કે મેન્યુઅલ પ્રમાણે જો ભૂલ થાય તો એ સુધારવાની જવાબદારી પણ જે તે કંપનીની છે જેને સર્વે કર્યો. તો કરાર મુજબ જો હજી સુધી જો એ જ કંપની ન સુધારતી હોય તો નથી લાગતો કે ખુદ રાજ્ય સરકાર પણ કરારનો ભંગ કરી રહી છે? પ્રવીણ, એ કરાર કંપની અને સરકારે જે કર્યો છે એ કરાર તમારા કે મારા ધ્યાનની અંદર નથી. નહીં, હું કહું છું આ પાલ આંબલિયાએ જે કહ્યું કે તમારા અને મારા ધ્યાનની અંદર નથી, ત્યાં સુધી જ્યાં સુધી મારા ધ્યાનની અંદર કોઈ વિષય નથી ત્યાં સુધી હું એ નહીં કહી શકું. પણ એટલું ચોક્કસ કહીશ કે આ રાજ્યની સરકાર કંપની દોષિત હશે તો 100% એમની સામે એક્શન લેશે, એમની સામે પગલા લેશે, અને રિકવરી કરવાની થતી હશે તો રિકવરી પણ કરશે. ઓકે, એમ કહે છે કે 492 પાનાનું મેન્યુઅલ છે. મેન્યુઅલ તો મેં પણ જોયું છે, પણ જે વાત થઈ રહી છે મારી 5 સેકન્ડની વાત, 5 સેકન્ડ આપો મને, 5 સેકન્ડ. જો હિરેનભાઈ એમ કહે છે કે જે કંપની દોષિત હશે એમની સામે સરકાર એક્શન લેશે, તો 2015 થી 2023 સુધીમાં તમે નક્કી નથી કરી શક્યા કે દોષિત છે કે નહીં? તમે આજની સુધીમાં 492 પાનાનો મેન્યુઅલ જોઈ નથી થઈ શક્યા? સરકારમાં બેઠેલા સેટલમેન્ટ કમિશનર શું કરે છે એને ખબર હોવી જોઈએ. જો મને એક ગુજરાતના નાગરિક તરીકે, ખેડૂત તરીકે ખબર હોય કે 492 પાનાના મેન્યુઅલની અંદર બહુ સ્પષ્ટ જોગવાઈ છે કે જો કંપની ક્ષતિ સુધારણા કંપનીએ કરવાની છે, નહીં કે સરકારે, તો પછી હજી હિરેનભાઈ એમ કહે છે કે હશે તો કરશું. કરારમાં આ વાત સાચી હોય તો પણ કેમ આ ઋષિકેશ પટેલને કહેવું પડે? જયારે સવાલ કરાયો કે આને આ ક્ષતિ સુધારશે કોણ, તો ઋષિકેશ પટેલે એમ જવાબ આપ્યો કે વિભાગ સુધારશે. વિભાગ માની લઈએ, મહેસૂલ વિભાગ. તો જો કરારમાં જ હોય કે ક્ષતિ કરે તો એ કંપની સુધારે એના ખર્ચે, તો પછી આપણે કેમ પૈસા નાખી રહ્યા છીએ? મારા કોંગ્રેસના મિત્ર જે રીતે મેન્યુઅલની વાત કરી રહ્યા છે, જે રીતે કંપની સામે પગલાં લેવાની વાત કરી રહ્યા છે, આ રાજ્યની સરકાર, હું આપને ફરીથી કહેવા માંગુ છું કે રીસર્વેની અંદર જ્યાં ક્ષતિઓ કંપનીએ કરી છે, ગોટાળાઓ કર્યા હશે, ભૂલ કરી છે, આ રાજ્યની જનતા, આ રાજ્યના ખેડૂતોને જે હેરાન થવાનો પ્રયાસ થયો છે
એ પ્રયાસમાંથી પ્રથમ પહેલા સરકાર ખેડૂતોને એમાંથી બહાર લાવી રહી છે અને જે દોષિત હશે એમની સામે પગલા ભરીને એમની રિકવરી પણ કરવામાં આવશે. ભાઈ રિકવરી કરવામાં આવશે, પણ ક્યારે એનું કરવામાં શેડ્યુલ જાહેર કરો આવશે? ને, એનું શેડ્યુલ જાહેર કરાવો. કેટલા સમય સુધીમાં તમે પગલા લેવા માંગો છો? આજે દોરાજીયા સાહેબ, દોરાજીયા સાહેબ, આપ- તમે જાહેર નથી કરી શક્યા. દોરાજીયા કેટલા સાહેબ- સમયમાં લેવા માંગો છો એ પહેલા તમે જાહેર કરો. ઓકે, દોરાજીયા સાહેબ, દોરાજીયા સાહેબ, ના, એક દોરાજીયા સાહેબ, મિનિટ. બંનેને આ થોડો મુદ્દો આગળ વધારે, કેમ કે છે ના આમાં શું છે, 6 લાઈન જે ડ્રાફ્ટિંગ ની આવી એ ચાલી રહ્યું છે. હવે ભરતસિંહ ઝાલા સારી લાગણીથી ભાજપના પ્રવક્તા શ્રી કહી રહ્યા છે કે ખેડૂતોને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવાનું કામ થઈ રહ્યું છે. આ કામ તો ક્યારનું થઈ રહ્યું છે, 2018 નું થઈ રહ્યું છે, એ પહેલાથી થઈ રહ્યું છે, પણ હજુ કોઈ ડેડલાઈન નક્કી નથી કે આટલા સમયમાં કામ પૂરું થશે. આ 2015 થી પણ સ્વીકાર્યું ઓફિશિયલી જાહેરમાં કે આ ભૂલ ભરેલું છે કૌશિક પટેલના સમયમાં જ્યારે મહેસૂલ મંત્રી હતા. તો આટલા લાંબા સમયથી થઈ રહ્યું છે, હજી આપણે એ જ કહી રહ્યા છે કે ખેડૂતોને બહાર લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હવે સમજવું શું કે આનાથી નવી વસ્તુ આવતી નથી, ક્લિયર કટ એ વાત નથી કે બ્લેકલિસ્ટ કરી કે નહીં, કે દંડ કેટલાનો ફટકાર્યો, અથવા તો મેન્યુઅલ પ્રમાણે જો મેન્યુઅલમાં આ વાત છે તો આ વાત તો સરકારને ધ્યાને હોય જ. જો કરાર હોય તો પછી સરકારની મર્યાદાઓ શું છે? સરકાર તો સર્વે સર્વા છે. હવે હરિપરાભાઈ તો જે એમને ખ્યાલ પણ નથી ને, અને એમને ખુદે કબૂલ્યું કે આગળ રજૂઆત કરશે, પણ મેઇન વસ્તુ એ છે કે સરકારે આજની તો બબાલ નથી, 2014 થી સરકારે નક્કી કર્યું કે જામનગરને આટલા જિલ્લામાં આટલી ફરિયાદ છે, અને જેના કારણે અમારે એક નવો પ્રોજેક્ટ શરૂ કરવો પડ્યો. પાયલટ પ્રોજેક્ટમાં જિલ્લો હતો જ ઓલરેડી, અને એ પણ પાયલોટ પ્રોજેક્ટ. મેં કીધું કે પાયલોટમાં તો 33 જિલ્લા આવી જાય. જો ખેડૂતોને કોઈ ખબર જ નથી, જો 33 જિલ્લાના અરજી કરે તો 56 લાખ ખેડૂતો આવી જશે. તો શું આખા ગુજરાતને ફરીથી પાછો પાયલોટ પ્રોજેક્ટ તરીકે આગળ લાવવાનો છે? પાયલટ પ્રોજેક્ટમાં સૌથી વધુ જ્યાંથી અરજી આવી છે બનાસકાંઠા જિલ્લો નથી. એના કરતા સરકારે નૈતિક મૂલ્યો અને જવાબદારી સ્વીકારી 700 કરોડ રૂપિયા કંપની પાસેથી વસૂલ કરવા પડે, અને રીસર્વેની કામગીરી જે કંપનીને આપી હતી એ રદ કરી અને ફરીથી જે જૂનું આપણું ટીપણું હતું એ ટીપણીના આધારે ગ્રામ પંચાયતના લોકોને ભેગા કરીને, કૌટુંબિક લોકોને ભેગા કરીને સીધા પાસે જઈ અને ફોટા પાડી અને કે ભાઈ આ કબજો તમારો. મારે ખુદને એવું છે કે કબજેદાર હું છું અને નામ મારા ભાઈના નામે છે, મારા ભાઈના નામે કબજેદાર મારો ભાઈ થઈ ગયો. એટલે એવા આ તો હવે ખબર પડી. બાકી હેક્ટર ને આરે ને ચોરસ મીટર ને વેણું ને વોકરા જામનગર જિલ્લાના 7 ગામના મારક કપાઈ ગયા છે. મારક જે હોય ને, આ કાના શિકારા ને એ બધી જે રસ્તા હતા, ગૌચરની જમીન, આ બધી વહી ગઈ. હાઈકોર્ટ સુધી લોકો ધક્કા થાય. એટલે કહેવાનો મતલબ કે હજી ખેડૂતોએ સમજવાનું છે. ખેડૂત કરતા હું તો સરકારને વિનંતી કરું છું કે આટલા બધા ખેડૂતો હેરાન થયા તો હવે આમાં શું છે? એક વખત એક જીઆર બહાર પાડી દે કે ભાઈ 2014ની જે રીસર્વેની કામગીરીમાં ક્ષતિ આવતા આ રદ થાય છે, અને કંપની પાસે ફોજદારી કાર્યવાહી કરી અને એની પ્રોપર્ટીમાંથી 700 કરોડ રૂપિયા પાછા લેવામાં આવશે. હવે આ મુદ્દા એટલે હું તમને પણ કહું, SBI જનરલ ઇન્સ્યોરન્સને બ્લેકલિસ્ટ કરી, શું થયું? SBI જનરલ ઇન્સ્યોરન્સ પૈસા તો આપ્યા નહીં. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત 2017 લેવાઈ ગયા પણ વળતર ન મળ્યું. શું કરવાનું? બ્લેકલિસ્ટ કરી એટલે શું? એટલે મતલબ શું છે? હું એવા કહું છું કે જે રીતે આપણા ટેક્સના પૈસાની એટલા માટે શું બ્લેકલિસ્ટ નથી કરતા? એટલા માટે હું શું કહેવા માંગુ છું કે હું એ જ કહું છું, તમારા અનુભવ રૂપે શું એટલા માટે બ્લેકલિસ્ટ નથી કરતા કે બ્લેકલિસ્ટ રોકાઈ ના જાય? તો કેમ કે આ બ્લેકલિસ્ટ પણ નથી કરવી, ઉઘરાણી પણ નથી કરવી, તો કઈ ભાષામાં સમજીએ? એટલે હું એ જ કહું છું કે વારંવાર સારા મંત્રીઓથી આજ હું ખુદ આનંદમાં આવી ગયો હતો. સૌથી પહેલા મને ટીવીમાં ઇન્ટરવ્યુ પહેલી 15 મિનિટ તો ઘણા બધા આનંદમાં હતા. અરે કીધું વાહ ભાઈ વાહ, કીધું આ કીધું લેપ ગઈ એમ. કારણ કે અત્યારે મહેસૂલ પંચમાં ધક્કા ખબર પડે છે, પૈસાનું પાણી થાય છે, કોઈ જવાબ નથી આપતું. એટલે અને અમે તો ખેડૂત આગેવાન છીએ, ગામડે ગામડે હાઈકોર્ટ સુધી લડવી છે, સુપ્રીમ કોર્ટ સુધી લડવી છે, 6 નંબરના 7 બાર ને 8 બાર ને, અને એમાં અંદર કોઈનું નામ ચડી ગયું હોય કે જમીન ઓછી થઈ ગઈ હોય, અથવા તો ઘણામાં તો શ્રી સરકાર થઈ ગઈ છે. બનાસકાંઠાના ભીલ આદિવાસીઓને ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે જમીન આપી હતી, એ જમીનમાં બધામાં શ્રી સરકાર થઈ ગઈ. તમને પાકિસ્તાનના લોહીના ખાબીજોમાંથી આવેલા આપણા હિન્દુ ભીલ આદિવાસીઓ એમાં શ્રી સરકાર થઈ ગઈ, મહેસૂલ પંચમાં ધક્કા ખાય છે.
ના, એવા ઘણા બધા કિસ્સા છે, એટલે સમયનો એવા અભાવ છે, પણ આ દરેકની એક સ્ટોરી છે અને દરેકની કહાની અને સંઘર્ષ એક અલગ લેવલ પર છે. હરિપરાભાઈને હું તો ખાસ વિનંતી મધુભાઈ, કરું છું. મધુભાઈ, સમયનો અભાવ એક છે. મિનિટ, તમારે નૈતિક મૂલ્યો સાથે સરકારમાં એક તો કાલે જાઓ. સરકાર- અમે પણ હારે આવશું. સરકાર હારી જ છે. એમાં સરકાર તમે છે ને એકદમ ઓલું ન થાવ કે ભાઈ સરકારમાં હું આવીશ તમારી સાથે. આપણે કહીએ સાહેબ આ ગમે તેમ કરીને રદ કરી નાખો. ઓકે, સરકાર શ્રી આટલા મહેસૂલ મંત્રી બદલાઈ ગયા, સરકારને ક્યાં ખબર નથી કે આ ખબર બધું નથી? નથી? બધી ખબર જ છે. મધુભાઈ દોરાજીયા, હું ખોટું કહી રહ્યો છું? બધી ખબર જ છે. બનાસકાંઠાનો કિસ્સો આવે છે કે જમીન માપણી ખોટી થાય છે, બાજુના ખેતરમાં પોતાનું ઘર, જે બાજુના પોતાની વાડીનું ઘર, ત્યાં જતું રહે છે, દુશ્મનાવટમાં કેસ થાય છે, એ જે વ્યક્તિ ખોટી જમીન માપણીનો ભોગ બને છે, લેન્ડ ગ્રેબિંગમાં જેલમાં જાય છે. આવી કેટલી ઘટનાઓ છે? લેન્ડ ગ્રેબિંગ શેના માટે છે? લેન્ડ ગ્રેબિંગ તો આ કંપની ઉપર કરવું પડે. મધુભાઈ, સમય ઓછો છે, પણ અહીંયા કદાચ સરકાર શ્રીને શું આ બધી ખબર નથી? ખબર છે, પણ કેમ લાંબુ ખેંચાઈ રહ્યું છે સ્વિંગમની જેમ? સરકારશ્રી પાસે આ બધા રિપોર્ટ છે, બધા જે છે કમિટી બનાવી ત્યાંથી જે છે કે ભાઈ આ ભૂલો થયેલી છે, કંપનીની ભૂલો છે, કંપની મેન્યુઅલમાં લખેલું છે કે ભાઈ કંપનીએ સુધાર્યો, તો શા માટે આ સરકારશ્રી ખર્ચો કરે છે? ખરેખર તો કંપની સામે કાર્યવાહી કરીને કંપની પાસે કરાવવું જોઈએ. એટલે આ સરકારની ખરેખર નબળાઈ કહેવાય કે આ સરકાર કંપની પાસે જ ને, અને બ્લેક લિસ્ટ તમે કરો તો બ્લેક લિસ્ટ થી શું થાય કે બીજું કે તમે કામ નથી આપવાના, તો એનાથી કઈ કશો ને. ખરેખર જેટલો ખર્ચો કર્યો છે એ ખર્ચો જે સરકારશ્રીએ જેટલો અત્યારે ખર્ચો કર્યો છે એ તમામ એ ખર્ચો કંપની પાસેથી ખરેખર એ વસૂલ કરવો જોઈએ. ઓકે, ફાઇનલ રિએક્શન પાલભાઈ આંબલિયા, 40 સેકન્ડ છે, બાદમાં હું જવાબ લઈ લઉં. પ્રવીણ, તમારો જે સવાલ હતો કે ભરતસિંહને તમે પૂછ્યો હતો આમ તો કે એટલા માટે કંપનીને બ્લેક લિસ્ટેડ નથી કરતા, એનું કારણ હું આપું છું શું કામ નથી કરતા. જ્યારે પાયલોટ પ્રોજેક્ટ દ્વારકા જામનગરમાં હતો ત્યારે ત્યાંના સર્વેયરોએ અને એના ઉપર તમે આખી સ્ટોરી કરી છે જીએસટીવી, એને લેખિતમાં આપ્યું હતું કે અમે આ ઝીરો રેફરન્સ થી કામ નથી કરતા, અને રેફરન્સ પોઈન્ટ ક્યાંય કરતા ક્યાંય છે નહીં, ગ્રીડનો પથ્થર નથી, ટર્સરી પથ્થર નથી, અને એના કારણે ભૂલ ભરેલી જમીન માપણી છે, ભવિષ્યમાં મર્ડર થશે. ત્યારે સેટલમેન્ટ કમિશનરે આ હડતાલ કરતા સર્વેયરોને લેખિતમાં ફરિયાદ કરી હતી કે તમે જો હડતાલ પાછી નહીં ખેંચો તો તમને અમે તમારી નોકરીમાંથી રદબાતલ કાઢી મૂકશું. એટલે કહેવાનો અર્થ કે ત્યારથી કંપનીને બચાવવામાં આવે છે. પ્રવીણ, આ નવી વાત નથી. ત્યારથી આ કંપની આવી છે ત્યારથી બચાવવામાં આવે છે. અને શું કામ નથી કરતા, એનું જમીન માપણી રદ શું કામ નથી કરતા, એનું એક કારણ છે કે મેં અનેક વખત હું કહી ચૂક્યો છું કે સરકારી ખરાબાઓ ભાજપના નેતાઓના નામે ચડી ગયા છે. હું દાવા સાથે કહું છું, મેં આરટીઆઈ કરેલી છે એના ખાલી કાગળ આપે ને તો ગુજરાત ના ખેડૂતોના નહીં, આખા ગુજરાતનું દેવું માફ થઈ જાય ને. કેમ કે સેટલમેન્ટ કમિશનર થી લઈને જો કદાચ એ લેવલે સર્વેઓ એમ કે ભાઈ આટલી ભૂલ ભરેલી થઈ રહી છે, સાહેબ ધ્યાન દોરો, ભવિષ્યમાં આટલી બધી તકલીફ થશે, જે તકલીફ વેઠી રહી છે ખેડૂતો વેઠી રહ્યા છે, સરકાર કામ કરાવી રહી છે. પણ જો આ સ્થિતિ હોય, આટલા બધા આક્ષેપો હોય, આક્ષેપો થતા રહે, પણ તો જમીની સ્તર પરથી તપાસ કરાવો, ખરાબાઓ નીકળશે, ગૌચરો નીકળશે. આમ તો ઘણા જિલ્લાઓમાં ગૌચર શૂન્ય છે, ઘણા ગામડાઓમાં ગૌચર શૂન્ય છે. જે ક્ષતિઓ રહી છે, જે ભૂલો રહી છે, એ સુધારવા માટેનો પ્રયાસ આજે સરકારે કર્યો છે. અને બીજું, પ્રવીણ, હિરેનભાઈ જો આ કરવા માંગતા હોય તો હું હિરેનભાઈને ઉદાહરણ સાથે આપવા માંગુ છું કે કયા ગામમાં કયા ભાજપના નેતાના નામે સરકારી ખરાબો ચડી ગયો છે. ભૂતકાળની અંદર કોંગ્રેસ વાળાએ શું કર્યું છે એ પણ સાબિત છે. ભાજપનો કોઈ આગેવાન લઈ ગયો એવું નથી. કોંગ્રેસે શું કર્યું છે આ રાજ્યની જનતા જાણે છે, આ દેશનો આ રાજ્યનો ખેડૂત પણ જાણે છે. એ વિષય પાલભાઈ, વિષય એ છે કે આ રાજ્યની અંદર જે જમીન સર્વે થયો છે, જમીન સર્વેની અંદર જે ક્ષતિઓ રહી છે, આ ક્ષતિઓ કઈ રીતે નિવારી શકાય, આ રાજ્યનો ખેડૂત એ એમાંથી કઈ રીતે બહાર આવી શકે, એ માટેના પ્રયાસ એ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા થઈ રહ્યા છે. આજે 2 જિલ્લાઓની અંદર આ ક્ષતિઓ કઈ રીતે નિવારી શકાય, જે અરજીઓ આવી છે, અરજીઓ સિવાય પણ જો ખેડૂતે પોતે કહેશે કે મારા સર્વે નંબરની અંદર ભૂલ છે, તો એવી અરજીઓ પણ
રાજ્ય સરકાર સ્વીકારશે. અને રાજ્ય સ્પષ્ટીકરણ થોડું કરી દઈએ, એ વાત પર પહોંચાડજો હિરેનભાઈ, કે જો સંપૂર્ણ ફરીથી હજુ અરજી કરવા માટે હજુ કોઈ જો- પરિપત્ર નથી આવ્યો, કદાચ હજુ પણ અરજી કરવી હોય તો કરી શકે એ પ્રકારનું કોઈ જો સ્પષ્ટીકરણ સરકાર ખેડૂતના દીકરા તરીકે હું આપને કહીશ કે આ રીસર્વેની અંદર જેટલી વાર ભૂલોની બાબતો આવી છે ત્યારે રાજ્ય સરકારનું મન સંપૂર્ણપણે ખુલ્લું છે અને રાજ્ય સરકાર સમક્ષ ખેડૂતોની વાત આવી છે ત્યારે રાજ્ય સરકારે મુદતમાં વધારો કર્યો છે. આજે ઋષિકેશભાઈએ જે જાહેરાત કરી છે એ પછી પણ હું આશા અને અપેક્ષાવાદી માણસ છું કે આમાં પણ સમય મર્યાદા વધશે અને કોઈ ખેડૂત હેરાન થશે એવું ક્યારેય નહીં બને. ઓકે, ચલો, સમય મર્યાદા નહીં વધે એટલું કદાચ એ પ્રોગ્રામના કન્ક્લુઝનમાં પણ એક પ્રવીણ, સમયનો અભાવ છે. છેલ્લી વાત. પાલંબલિયા નહીં પ્રવીણ, સમય મારી આપી છેલ્લી શકો. વાત, પ્રવીણ, પાલભાઈ, ચાલી 20 સેકન્ડ આપની પાસે પ્રવીણ, મારી closing. છેલ્લી વાત. Please, 20 સેકન્ડ. મારે એક વિનંતી છે, મારી એક વિનંતી છે, મારી એક વિનંતી છે હિરેનભાઈને કે સરકાર ખેડૂતો માટે ભલું ઈચ્છતી હોય, સારું ઈચ્છતી હોય, કંઈક કરવા માંગતી હોય તો બે હાથ જોડીને વિનંતી છે, જમીન માપણી રદ કરો, એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ચલો, જે 4 સારા વર્ષ નિર્ણયો પહેલા થતા ચર્ચા હશે કરી જમીન હતી. માપણીને લઈને એ રાજ્યની સરકાર સંપૂર્ણપણે કરશે. ઓકે, ચલો, 3 મુદ્દા નીકળ્યા. કરાર છે, મેન્યુઅલ પ્રમાણે જો ખાનગી કંપની ભૂલ કરે તો પોતાએ સુધારવાની પોતાના ખર્ચે. શું આ કરાર સરકારને ખબર નથી, અથવા તો છે તો પ્રક્રિયા કેટલી થઈ, બ્લેકલિસ્ટ કેમ નથી થઈ, અથવા દંડ કેટલાનો ફટકારાઓ ખબર નથી. પણ અંગ્રેજોના સમયના સાકરથી જમીન માપણી થતી હતી. ડિજિટલ યુગમાં જીવી રહ્યા છીએ, તમામ દસ્તાવેજો ડિજિટલ છે. ડિજિટલાઇઝેશન કરવા માટે જો આટલી બધી ભૂલ ભરેલી જમીન માપણી હોય તો સાહેબ પોપિંગ ક્રીઝમાં બેકફૂટ હટવાથી કેમ સરકાર ડરી રહી છે? આ સીધો અને સટ સવાલ છે. અને એ સવાલ પણ છે કે શું હજુ પણ સરકાર, મહેસૂલ વિભાગ, તમામ મંત્રીઓ, સર્વેયરો, તમામ અધિકારીઓ શું જમીન માપણીના પાઠ શીખી રહ્યા છે? કદાચ 6 મહિનાની શિબિર ચલાવવાની જરૂર છે. જે સ્થિતિનું નિર્માણ થયું, અપેક્ષા રાખીએ કે કરાર બહાર આવે. અને પાલભાઈએ જે આક્ષેપ લગાવ્યા છે, કદાચ એ નામ તો લેજો, કદાચ ના હોય તો બદનક્ષીનો દાવો છૂટથી કરી શકો, કાયદો છે, પણ એટલીસ્ટ ખબર તો પડશે કે ખરાબાઓ ખરેખર ચડી ગયા છે કે માત્ર આક્ષેપ. અપેક્ષા રાખીએ કે નેક્સ્ટ ડિબેટ કરીએ તો બદલતા મહેસૂલ મંત્રી સાથે કંઈક વાતો પણ બદલાય. આભાર હિરેનભાઈ, ભરતસિંહ ઝાલા, મધુભાઈ ધોરાજીયા, પાલ આંબલિયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.